નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ બધા જ સમજી ગયા છો કે આજે રવિવાર છે અને રવિવારે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ અમે લઈને આવીએ છીએ અમારા સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવલકર સર સાથે. જ્યાં દર્શક મિત્રો અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે, એવામાં સાયબર ઠગિયાઓ જે છે પોતાનું તહેવાર મનાવી રહ્યા છે. આવી ઘણી બધી લાલચ આપણને આપવામાં આવે છે અને આવી ઘણી બધી લાલચમાં આપ પણ એમાં ફસાઈ જાઓ છો. એનાથી બચાવવાનું કામ સ્પાર્ક ટુડે ન્યૂઝ કરી રહ્યો છે. દર રવિવારે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ આપના સુધી પહોંચાડીએ છીએ. દર વખતે નયા ટૉપિકને લઈને અમે વાત કરીએ છીએ. આ વખતનું જે ટૉપિક છે, પોસ્ટ ઓફિસમાંથી આવેલો એક મેસેજ. એ મેસેજની આખી કહાની શું છે, વધારે વાત કરવા માટે આપણી સાથે સીધા સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવલકર સર જોડાઈ ગયા છે. સર, લોકો તો ખુશ છે આપણા કાર્યક્રમથી, પણ આપણના કાર્યક્રમથી ઘણા લોકો હવે એક્ટિવ બી થયા છે. પણ સાયબર ઠગિયાઓ જે છે ને, તહેવારમાં આપણે બધા જ લોકો શોપિંગ કરતા હોય અને શોપિંગની લાલચમાં કદાચ આપણા પૈસા બી જતા રહે છે. તો આ જે મેસેજ અત્યારે પાછળ આપણા જોઈ રહ્યા છે પોસ્ટ ઓફિસની, એની શું કહાની છે? સૌથી પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ. કૌશરભાઈ, આ જે મેસેજ છે ને, અહીંયા હું ગૌતમને કહીશ કે ભાઈ આ મેસેજ પર જરા ફોકસ કરે. એમાં લખ્યું છે, કાઇન્ડલી અપડેટ યોર ડિલિવરી લોકેશન વિથિન 12 hours. અધરવાઇઝ વી વિલ પ્રોસીડ ટુ રિટર્ન ધ પ્રોડક્ટ. અને અહીંયા વેબસાઇટ આપી છે, એ વેબસાઇટની લિંક આપી છે. એટલે આની અંદર એવું છે કે આ મેસેજ એવા વ્યક્તિને આવ્યો કે જે વ્યક્તિ એ દિવસે પ્રોડક્ટ ડિલિવર થવાની હતી. ઓકે, ઓલરેડી એ ડિલિવરી લેવાની હતી. હા, એટલે એને ઓનલાઈન પ્રોડક્ટ બુક કરેલી અને એ દિવસે એને ડિલિવરી મળવાની હતી. અને જ્યારે ડિલિવરી મળવાની હતી ને, તે જ દિવસે સવારે એક મોબાઈલ નંબર પરથી આવો મેસેજ એને આવ્યો કે ભાઈ તારો જે એડ્રેસ છે તે પ્રોપર અપડેટ થયો નથી, અને જો તું તારો એડ્રેસ અપડેટ નહીં કરે ને 12 કલાકમાં જણાવેલી વેબસાઇટ પર, તો અમે તારું આ જે ગુડ્સ જે વસ્તુ આવી છે એ વસ્તુને અમે રિટર્ન કરવાની પ્રોસિજરને આરંભીશું. એટલે કોઈ પણ સામાન્ય વ્યક્તિ જ્યારે આ પ્રકારનો મેસેજ આવતો હોય ને, ત્યારે એ વ્યક્તિ અને આ બીજું કે આ વેબસાઇટ જે એ લોકોએ સૂચવેલી, એની અંદર એ લોકોએ અહીંયા આપણે હાઇડ કર્યું છે. હું જરા ગૌતમને વિનંતી કરીશ કે જરા આ મેસેજ ઉપર જરા થોડોક ભાર આપે કે અહીંયા આ વેબસાઇટ જે આપેલી હતી તેનો અમુક ભાગ હાઇડ રાખ્યો છે. અને અહીંયાથી આપણે આ જે લોગો યુઝ કર્યો છે, એમને ભારતીય પોસ્ટનો લોગો યુટિલાઇઝ કર્યો છે. ઓકે, સેમ જે પોસ્ટમાં લોગો આવે છે, લોગો, યસ. અને ત્યારબાદ એ લોગો મોકલીને ડિલિવરી સ્ટેટસ અહીંયા મોકલે છે કે યોર પેકેજ નંબર, એને નંબર આપ્યો. ડિલિવરી ફેલર નોટિસ ડ્યુ ટુ એન ઇનકરેક્ટ ડિલિવરી એડ્રેસ, યોર પેકેજ કુડ નોટ બી delivered and has been returned to our operation center. Please update your address and we'll resend it on 9/11/2025. ઓકે, એટલે અપડેટ ધ એડ્રેસ. આવા પ્રકારનો મેસેજ આવ્યો. હવે જે ભાઈને આ મેસેજ આવ્યો, ત્યારબાદ એમને હું જરા જણાવીશ કે એને આ પ્રકારનું એક ફોર્મ, કોન્ટેક્ટ ઈમેલ, હા, એટલે કોન્ટેક્ટ ઈમેલ, ફોન નંબર, એડ્રેસ, અહીંયા મેં ખોટી માહિતી લખી છે દર્શકોને બતાવવા માટે, ખ્યાલ આવે એમને. કેમ ખોટી માહિતી લખી છે તે આપણે પછી આવીશું. પણ જો પહેલાં શક્ય બને ને, તો આપણે જે ભાઈ સાથે આવું થયું છે, એ પોતે ડભોઈના છે, ઓકે, શિક્ષક છે, અને એમની સાથે આપણે કનેક્ટ થવાનો પ્રયત્ન કરીએ કે શું છે એક્ઝેક્ટ સમગ્ર મામલો. એટલે લોકોને પણ ખ્યાલ આવે કે તહેવારોના સમય દરમિયાન જ્યારે આવા પ્રકારના બુકિંગ, કાં તો આપણે એમ કોમર્સ, ઈ કોમર્સ પોર્ટલ ઉપર જ્યારે વસ્તુ પ્રોડક્ટ મંગાવતા હોઈએ છીએ, તો ક્યાંક સપ્લાય ચેનમાંથી આ લોકો ડેટા ચોરી રહ્યા છે સાયબર અપરાધીઓ, અને આપણને કોન્ટેક્ટ કરી રહ્યા છે, અને આપણે એમની વાતમાં ફસાઈ રહ્યા છે. સવાલ ઘણા બધા લોકોના. એક મિનિટ, કોલર જોડાઈ ગયા છે, હું એમને લઈશ. ભાઈ, તમારું સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવ પ્રોગ્રામ જે સાયબર અવેરનેસનો કાર્યક્રમ છે, તેમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું મયુર વાત કરી રહ્યો છું, અને તમને તમામ દર્શક મિત્રો અત્યારે સાંભળી રહ્યા છે. સાથે જે સ્પાર્ક ટુડે ન્યૂઝના હેડ છે, એ કૌશરભાઈ પણ મારી સાથે છે. અને હું સૌથી પહેલાં અને અમારા દર્શક મિત્રોને, કૌશરભાઈ, અમે જાણવા માંગીશું કે આપણી સાથે શું થયેલું છે, તે સમગ્ર હકીકત તે મારા દર્શક મિત્રોને જણાવશો. જી થેન્ક યુ વેરી મચ ઇન્વિટેશન આપવા માટે સર. હમણાં થોડાક સમય પહેલા મેં એક બેગ મંગાવ્યું હતું સાહેબ ઓનલાઈન, અને 4 દિવસ પછી એની ડિલિવરી હતી. પણ એ બેગની જે દિવસે ડિલિવરી મળવાની હતી, એના આગળના દિવસે મને એક મેસેજ મળ્યો હતો, અને એમાં મારું ડિલિવરી એડ્રેસ ચેન્જ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
જી. અને જો નહીં કરીએ અને જો એ ડિલિવરી એડ્રેસ ચેન્જ નહીં કરીએ તો પ્રોડક્ટ રિટર્ન કરી દેવામાં આવશે. અને નીચેની લિંક આપી હતી, એ લિંક ઉપર ક્લિક કરવાનું કહ્યું. ઓકે. એના ઉપર ક્લિક કર્યું સાહેબ તો એ 10 રૂપીઝનું કંઈક પેમેન્ટ માંગી રહ્યા હતા. ઓકે. અને એ ઇન્ડિયન પોસ્ટનો બાજુમાં લોગો હતો. ઓકે. એટલે મને થોડો ડાઉટ ગયો હા. કે આ ઈ કોમર્સ વેબસાઇટ ઉપરથી અને ઇન્ડિયન પોસ્ટને કંઈક લાગતું નથી. ઓકે. અને મારું એડ્રેસ મારું જે મેં વેબસાઇટ ઉપરથી મંગાવ્યું હતું ત્યાં પ્રોપર એડ્રેસ મારું એડ કરેલું જ હતું, તો પછી એડ્રેસ ચેન્જ શા માટે કરવું? સાચી વાત છે. એટલે મને થોડોક ડાઉટ ગયો. એટલે મારા એક મિત્ર છે જે એક્સપર્ટ છે આ બાબતે, તો એમની વચ્ચે મેં થોડીક ચર્ચા કરાવડાવી અને તપાસ કરાવી. તો એમને ચેક કરીને કહ્યું કે ખરેખર આ કોઈક ફ્રોડ છે, કોઈક ટ્રેપ છે. ઓકે. અને એમાંથી હું બચી શક્યો. થોડીક જ કાળજી રાખીને થોડીક સમય સંજોગોને સમજીને કામ કર્યું જી. તો ફ્રોડ થી તો બચી ગયા. પણ બીજી જનતા જે અત્યારે બહુ જ ઓનલાઈન વસ્તુઓ ખરીદવા માટે પ્રેરાયેલા છે, તો એ લોકો આમાં ફસાય નહીં એના માટે થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે અત્યારના સમયમાં. જી. કૌશરભાઈ, આપ કશું પૂછવા માંગો છો એમની સાથે? સવાલ ઘણા બધા તમારા મનમાં બી હશે કે આ કેમ આવું થયું, પણ અત્યારે જે રીતે આપે કીધું કે અત્યારે તહેવારોની સિઝન છે અને ઘણા બધા લોકો શોપિંગ ઓનલાઈન કરી રહ્યા છે, તો હવે આ જે ઘટના આપની સાથે જે થવાની હતી એ રહી ગઈ છે, પણ હવે બીજા લોકો સાથે ના થાય તો એના માટે સ્પાર્કના દર્શકોને કંઈક આપ કહેશો? જે ઓનલાઈન શોપિંગ તમે જે પણ સાઇટ ઉપરથી કરતા હોય ત્યાં તમારું પોતાનું જે એડ્રેસ છે પ્રોપર વે તમે એડ કરેલું હોય તો કોઈ પણ મેસેજ આવે કે આ ચેન્જ કરો 12 કલાકમાં કે 24 કલાકમાં, નહીં તો પ્રોડક્ટ રિટર્ન થઈ જશે, આવો કોઈ પણ મેસેજ કોઈ વેબસાઇટ મોકલતી નથી. એટલે એને ફોલો કરવી નહીં અને જે લિંક આપેલી હોય એના ઉપર ક્યારેય ક્લિક કરશો નહીં, જેનાથી ફ્રોડથી બચી શકાય છે. આભાર અમારી સાથે આપ જોડાયા. અને જે લોકો સાયબર ક્રાઇમના ભોગ બની રહ્યા છે એવા લોકોને અમે અવેરનેસ કરવાનો કાર્યક્રમ કરી રહ્યા છે. સવાલ ઘણા બધા આપના મનમાં બી હશે દર્શક મિત્રો, જે રીતે મયુર સરે કીધું કે આ કોઈ પણ પ્રકારની હમણાં 2 દિવસ પહેલાંની જ વાત છે મયુર સર, મને બી એક લિંક આવી ઓફરની કે 75% ઓફ તમે આ શોપિંગ કરશો તો હવે ઘણા બધા અત્યારે તહેવાર શરૂ થઈ ગયા છે, તો હવે આ તો ભાઈ બચી ગયા. ચલો એક સાયબર એક્સપર્ટને જ કદાચ કોન્ટેક્ટ કર, મને લાગે તમને જ કોન્ટેક્ટ કર્યો હશે. હા, એમનો મારા મિત્ર છે અને સૌથી પહેલો એમનો મારા પર ફોન આવેલો, લિંક વેરીફાઈ કરી અને પછી આખી બાબતને જ્યારે 360 ડિગ્રી માઇક્રો એનાલિસિસ કર્યું ત્યારે હું જરા માઇક્રો એનાલિસિસ બતાવવા માંગીશ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જરા આપણે ઊભા થવું પડશે. ગૌતમભાઈ, જરા આના પર તમે લઈ જાઓ. હવે એમને એડ્રેસ અપડેટ કરવા માટે છે ને સૌથી પહેલા એવું કીધું કૌશરભાઈ કે 10 રૂપિયાનું પેમેન્ટ કરવાનું. હા, મેં એ જ પૂછવાનું હતું કે એ શું હતું. હા, 10 રૂપિયાનું પેમેન્ટ એટલા માટે કે હવે એડ્રેસ અપડેટ કરવું છે અને ફરીવાર ડિલિવર્ડ કરવાની છે. એકવાર ડિલિવર્ડ થતા રહી ગયું કેમ કે એડ્રેસ ખોટો હતો, તો ફરીવાર ડિલિવર્ડ કરવાનું છે એટલે 10 રૂપિયાનું નવું પેમેન્ટ કરવાનું છે. બીજું ઇન્ડિયન પોસ્ટ છે એટલે વિશ્વાસ જીતવાનો કે ભાઈ ઇન્ડિયન પોસ્ટના નામથી જ આવો મેસેજ આવ્યો છે, પણ વેબસાઇટનું URL ઇન્ડિયન પોસ્ટને કોઈ લાગતું વળગતું નથી. થર્ડ થિંગ કે જ્યારે એક ફોર્મ આપેલું એની અંદર બહુ સ્પષ્ટ લખેલું, હું દર્શક મિત્રોને જણાવું કે એની અંદર એ લોકો એવું દર્શક મિત્રો કીધેલું કૌશરભાઈ કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી જ પેમેન્ટ કરવાનું. ઓકે, એટલે ટૂંકમાં એ તમને કોન્ટેક્ટ ના કર્યો તો કદાચ એમના પૈસા જતા રહે. એટલે ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડથી કેમ પેમેન્ટ કરવાનું એની પાછળનું લોજિક પણ તમને કહું. કેમ કે ડેબિટ કાર્ડ ને ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ એ લોકો વાંચી શકે. દુનિયામાં કોઈ પણ વેબસાઇટ હોય ને આવી વેબસાઇટ છે એ 2 રીતે શરૂ થાય, HTTP અને HTTPS. જો જેની પાછળ HTTPS લાગેલું હોય ને કૌશરભાઈ, હું તમામ દર્શક મિત્રોને જણાવું કે જે વેબસાઇટની શરૂઆતમાં એના URL એટલે કે વેબસાઇટના નામની પહેલા HTTPS લાગેલું હોય ને ત્યાં પેડલોક હોય, તાળાનું ચિહ્ન હોય, તો સમજવાનું કે તમે અંદર જે ડેટા ટાઈપ કરો છો ને એ એન્ક્રિપ્ટેડ છે, અવાચ્ય સ્વરૂપમાં છે, એટલે એ ડેટાને વાંચી શકાતો નથી. પણ આવી જે વેબસાઇટ છે, આવી જે નકલી વેબસાઇટ છે, ફેક વેબસાઇટ છે, એમાં એવું કોઈ લોકનું ચિહ્ન નહોતું. આ પહેલી બાબત. બીજી બાબત કે આ જે ફોર્મ આપેલું એમાં જો ઈમેલ એડ્રેસ આપ્યો, મેં ઈમેલ એડ્રેસ ગૌતમને વિનંતી કરીશ કે જરા એને ઝૂમ કરે તો લોકોને ખબર પડશે જો મેં ખોટું ઈમેલ એડ્રેસ લખ્યો છે. બરાબર. સેકન્ડ થિંગ, મારો ફોન નંબર તમે જુઓ મેં ખોટો લખ્યો છે. હવે આવું જ્યારે ઓરિજિનલ વેબસાઇટ હોય ને કોઈ પણ,
તો એક હું ટેકનિકલ વધારે નથી જતો પણ એમાં વેલિડેશન આવે. Okay. વેલિડેશન એટલે યથાર્થતા, યથાર્થતા. જે જાવા સ્ક્રિપ્ટની મદદથી વેલિડેશન ચકાસવામાં આવે. અને વેલિડેશનની અંદર કૌશરભાઈ અહીંયા આ નંબરને તરત ખોટો બતાવી દેવામાં આવે એટલે અહીંયાથી કોઈ દિવસ આગળ વધે જ વધે જ નહીં. નહીં. હા, સાચી વાત છે. બરાબર. અહીંયાથી ઈમેલ એડ્રેસ પણ હું ખોટો લખું ને તો તરત એ બતાવી શકે આ ખોટો છે, આવું જીમેલમાં ઉપલબ્ધ જ નથી. નથી. વેલિડેશન. એડ્રેસ પણ જો મેં ખોટું લખ્યું છે, હા. આ તમે જુઓ. ત્યારબાદ તમે જુઓ અપાર્ટમેન્ટ ડબલ્યુ, એટલે આવી તમામ ખોટી માહિતી દાખલ કરવામાં આવી અને એ બાબત ચકાસવામાં આવી. તો જે યુઆરએલ હતું એ યુઆરએલ એટલે કે આ વેબસાઇટ 1 મહિના પહેલા જ બની હતી. અને આનું જે સર્વર હતું એ અમેરિકાના સર્વર ઉપર આ લોકોએ રજીસ્ટર્ડ કરેલું. અત્યારે આ જે વેબસાઇટ છે એ ટેકડાઉન થઈ ગઈ છે. ઓકે. પરંતુ સાયબર અપરાધીઓની મોડસ ઓપરેન્ડી એવી હોય છે કૌશરભાઈ કે સતત આવા મેસેજ એ લોકો મોકલતા હોય છે. કઈ રીતે ખોટું? તો સૌથી પહેલી વસ્તુ, દુનિયામાં ઓનલાઈન ડિલિવરી જ્યારે થવાની હોય ત્યારે પહેલો મુદ્દો કે આપણે ઓલરેડી એડ્રેસ આપી દીધો છે તો નવો એડ્રેસ દાખલ કરવાનું આવતું જ નથી. નંબર 2, કોઈ પણ સંસ્થા જ્યારે તમને મોબાઈલ ઉપર મેસેજ મોકલે કૌશરભાઈ, ત્યારે એ પછી કોઈ પણ જાણીતી સંસ્થા હોય કે ભારતીય પોસ્ટ હોય તો એને સર્વિસ કહેવાય. તો એમાં SMS હેડર જે મેસેજ આવે ને, એમાં SMS હેડરમાં ઉપર શું આવે? એસ આવે. છેલ્લા -S નો મતલબ એમ થાય કૌશરભાઈ કે આ સર્વિસ પોર્ટલ છે અને સર્વિસનો મેસેજ છે. એટલે કોઈ પણ મોબાઈલ નંબર પરથી ડાયરેક્ટ આવો મેસેજ આવી શકતો નથી. એવું હવે આપણે યાદ રાખીશું. ભારત સરકારે આની માટે અને ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અત્યારે SMS ગેટવેઝને ચેન્જ કરી દીધા છે અને SMS ગેટવેઝના જે હેડર્સ છે ને, હેડર્સને ડેડિકેટેડ બનાવી દીધા છે કે જેની પાછળ એસ લાગેલું છે તો સર્વિસ. એટલે કુરિયરમાંથી કોઈ મેસેજ આવે છે કે કુરિયર એજન્સી જાણીતી છે તેના પરથી મેસેજ આવે તો એની પાછળ એસ એટલે સર્વિસ લાગેલું હોય. એટલે આ બીજો મુદ્દો છે કે જે આપણને આઈડેન્ટિફાઈ કરાવે છે અથવા આપણને નજીક સુધી લઈ જાય છે કે આ ખોટું છે. અને ત્રીજો અગત્યનો મુદ્દો કે કોઈ પણ વેબસાઇટ તમને એકવાર તમારી વસ્તુ ડિલિવર થવાની હોય ને ત્યારે એડ્રેસ અપડેટ કરવાના નામથી 10 રૂપિયા ક્યારેય માંગતી હોતી નથી. જો આપણે આ બાબતને યાદ રાખીશું ને તો ક્યારે પણ આવા પ્રકારના સ્કેન્ડલની અંદર ફસાઈશું નહીં. કારણ કે આપણે શું હોઈએ છે, કામમાં હોઈએ છે. આ લોકો કામના ટાઈમ પર જ કૌશલભાઈ કોલ કરે છે અને કોલ કરીને તમને એટલા બધા સતત કોલ કરે છે કે વસ્તુ પાછી જતી રહેશે. ઓલરેડી આપણે ઓનલાઈન પેમેન્ટ કરી દીધેલું હોય છે અને વસ્તુ પાછી જતી રહે તો આપણને ડબલ નુકસાન થાય. એટલે આપણે એવું વિચારીએ કે ચલને લાઈને 10 રૂપિયા જ પે કરવાના છે ને, પણ આપણે જ્યારે આવી કોઈક પણ ઉતાવળ હોય ને કે ઉતાવળમાં જ્યારે નિર્ણય લેવાનો હોય ને ત્યારે હું એટલું જ કહીશ કે આપણા જે પ્રધાનમંત્રી છે એમને મન કી બાતમાં એકવાર કીધેલું સાયબર ક્રાઇમ સંદર્ભે વાત કરતા, સ્ટોપ, થિંક અને એક્ટ. હું એ વાતને ત્યાંથી લઈશ, એમના શબ્દોને લઈશ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ઉતાવળ કરાવે છે ને તો એ સાયબર ક્રાઇમનો પાર્ટ હોઈ શકે છે. નંબર 1, ત્યારે અટકવું. કારણ કે ઉતાવળમાં આપણે વિચારવાની ક્ષમતા ખોઈ બેસીએ છીએ. એટલે થિંક નથી કરતા પણ વિચારવું અને પછી જ યોગ્ય લાગે તો એક્શન લેવી. આ ભાઈ બચી ગયા, બરાબર, કે એમને એમના મિત્રને પૂછ્યું એટલે મને પૂછેલું તે બચી ગયા. પણ આવું દરેક જણ સાથે હું જ મિત્ર છું એવું જરૂરી નથી. તો એ લોકો સ્ટોપ, થિંક ને એક્ટની ફોર્મ્યુલાને અનુસરશે તો આવા પ્રકારના ક્રાઇમથી બચી શકશે. અને આ અત્યારે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને જણાવવા માંગુ છું કે તહેવારોની સિઝન જ્યારે નજીક હોય ને ત્યારે સાયબર અપરાધીઓ જાતની લોભામણી લાલચો લઈને અને વસ્તુ જે ડિલિવર્ડ કરવાના નામથી આવા ઘણા બધા સ્કેમ કરતા હોય છે. અને આ સ્કેમ જેમાં 2 પ્રકારના સ્કેમ નવા છે જે આપણે થોડાક અઠવાડિયા પહેલાં જો તમને યાદ હોય દર્શક મિત્રો તો એક નંબરનું સ્કેમ હતું *21* અને ત્યારબાદ મોબાઈલ નંબર કૌશલભાઈ આપણે કરેલું અને ત્યારબાદ ઘણા બધાના ફોન હતા કે ભાઈ એ લોકોના પૈસા આ રીતે બચ્યા નહીં જતા, એક જણના ગયેલા એ પાછા આવ્યા અને બાકીના પૈસા બચ્યા. તો આ એક સૌથી મોટો ફાયદો છે કે ભાઈ તમે અવેર થઈ રહ્યા છો અને તમારા પૈસા બચી રહ્યા છે, તમે જાગૃત થઈ રહ્યા છો. આ એક બીજી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. અમારું મેઇન કાર્ય એ છે કે આવી મોડસ ઓપરેન્ડીથી તમે જો પરિચિત થાવ તો સાયબર ક્રાઇમનો ક્યારેય શિકાર ન બનો. જી કૌશલભાઈ. મયુર સર, આપણે ખૂબ સારી રીતે અમારા દર્શકોને સમજાયું છે ને મને બી એક પહેલી વાર જાણવા મળ્યું કે વેબસાઇટ પર પેલું લોકનું એક પેડલોક મેં પહેલાં અત્યાર સુધી ખરેખર નહીં ખબર હતી મને. જી. અને એ લોકોને બી અપીલ કરું છું કે આવો લોકવાળો તમે સિસ્ટમ જો. અને એ અત્યારે જે રીતે મયુર સરે આ બધું જ નામથી માંડીને ઈમેલ એડ્રેસ પણ ખોટું નાખ્યું તો બી એ વેબસાઇટ એક્સેપ્ટ કરે છે. એટલે એના મતલબ કે એ તમને છેતરી રહ્યા છે.
કૌશલભાઈ એને ઇન્ટરેસ્ટ છે તમારા પૈસામાં હા. અને તમારા કાર્ડની માહિતી વાંચવામાં. તમે ખાલી 10 જ રૂપિયાનું પેમેન્ટ કરશો. કાર્ડનું પેમેન્ટ કરશો ત્યારે તમને કાર્ડ નંબર દાખલ કરવાનો છે, તમારું એના પરનું નામ દાખલ કરવાનું છે, તમારી કાર્ડની એક્સપાયરી ડેટ દાખલ કરવાની છે અને પાછળનો CVV નંબર નાખવાનો છે. અને જ્યારે તમે CVV નંબર નાખ્યો તો આ વાચ્ય સ્વરૂપના સંદેશા છે અને આ બધા જે નોન એન્ક્રિપ્ટેડ સંદેશાઓ છે એટલે વાંચી શકાય એવા ફોર્મેટમાં હોય છે. એટલે સાયબર અપરાધીઓ તમારી કાર્ડની ડિટેલ ચોરી લે છે અને ત્યારબાદ એ લોકો એ કાર્ડનો મિસયુઝ કરીને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરે છે. આ આખો કારસો છે. 10 રૂપિયા તો ખાલી નામ છે. સમજી ગયો, એનાથી આખી બેંકમાં ઘૂસી જશે. યસ. દર્શક મિત્રો, અમારો પ્રયાસ એ જ છે કે લોકોમાં અવેરનેસ આવે સાયબર ક્રાઇમને લઈને. એ પ્રયાસ અમે કરી રહ્યા છીએ. હમણાં જ કાલની એક વાત કહું, મયુર સર, એક બેનનું મને ફોન આવ્યો કે કોઈ સાયબર એક્સપર્ટનું મને નંબર આપજો ને. મેં કહ્યું શું થયું બેન? કે મારા છોકરાએ કોઈ સ્કેનર આવ્યું અને સ્કેનર પર એવી લાલચ આપવામાં આવી કે તમે 30,000 નાખશો તો તમને 1.5 લાખ મળી જશે. તો પહેલાં એ પૈસા આવ્યા. હા. પછી એને અહેસાસ થયું કે મારા પોતાના બેંકના જે છે ને 80,000 રૂપિયા ગાયબ થઈ ગયા સાહેબ. એ ગયા. પછી સાયબર ક્રાઇમમાં અમે વાત કરી. તો અમે લોકો તો પ્રયાસ કરીએ છીએ, હું છું, મારી ટીમ છે અને મયુર સર છે, કે તમે જાગૃત બનો. આ સાયબર ઠગિયાઓ જે છે ને, અત્યારે હવે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો ખાસ કરીને યંગસ્ટરની અંદર અત્યારે આ બનાવ બહુ બની રહ્યા છે સાહેબ. કેમ કે ગમે તેવી લિંક આવી હોય ને તમે ઓપન કરી નાખો. તો એક મેસેજ તમે બી આપો સાહેબ. અને સાયબર ક્રાઇમ જે છે એ તો અવેરનેસ અમે બી ફેલાઈ રહ્યા છે અને સાયબર જે પોલીસ છે એ બી અત્યારે ડિપાર્ટમેન્ટનું કામ કરી રહ્યું છે અને બહુ સારી રીતે અવેરનેસ થઈ રહી છે. જાગૃત થવાની જરૂર છે. મોડસ જેટલી નવી મોડસ ઓપરન્ડી આવશે ને તેટલું જાગૃત થવું જરૂરી છે. અત્યારે સૌથી વધારે જે ક્રાઇમ થઈ રહ્યું છે જે સોશિયલ મીડિયા પોર્ટલ થકી જઈ રહ્યું છે. હું નામ લેવા નથી માંગતો કોઈ પણ પોર્ટલનું, જરા માફ કરજો એ બાબત સંદર્ભે, પરંતુ એની અંદર એ લોકો એવી રીલ મૂકે છે, એવા પોસ્ટર મૂકે છે, એવી પોસ્ટ મૂકે છે અને ત્યારબાદ તમને એવું કહે છે કે મોંઘી વસ્તુ સસ્તા ભાવે ઓફર કરે છે અને તમારી પાસેથી તમને એવું કહેવામાં આવે છે કે ખાલી 10 મિનિટ કે 15 મિનિટ બાકી છે, કે આટલો લિમિટેડ સ્ટોક બાકી છે અને જો તમે ઓર્ડર નહીં કરો તો તમે ફસાઈ જશો. આ પ્રકારની એક લાલચ આપીને એ લોકો તમારા પૈસા કંકેરે છે અને ત્યારબાદ વસ્તુ આવતી નથી. છેલ્લા 5 દિવસમાં મારી પાસે લગભગ ઓછામાં ઓછા 6 થી 7 અલગ અલગ કેસ જ્યારે મારી પાસે આવતા હોય ઇન્ડિવિજ્યુઅલ કે જે મને ઓળખે છે અને મને પૂછે છે, તો એવા આખા ઇન્ડિયામાં કેટલા કેસ હોઈ શકે છે. તો આમાં એક જ વસ્તુ છે કે આપણે જે જાણીતા પોર્ટલ્સ છે એના પરથી જ ખરીદી કરીશું. ખરીદી માટેના જે નિયમો છે એ નિયમોને આપણે અનુસરીશું. ગાઈડલાઈન બનાવવામાં આવેલી છે તેને અનુસરીશું અને એ બધા જ જે પાસાને આઈડેન્ટિફાઈ કર્યા પછી આપણે એ ટ્રસ્ટેડ જે વેબસાઇટ છે તેના પરથી જ ખરીદવાનો આગ્રહ રાખીશું. નહીં કે કોઈ લિંકના માધ્યમથી આવેલી કોઈ પણ વેબસાઇટ પર આપણે ક્લિક કરીએ, પેમેન્ટ કરીએ, ખરીદી કરીએ. અને ઇવન તો હવે તો કૌશલભાઈ આ બીજું એક બાબત સામે આવી છે આજે સવારે સામે આવી કે એમાં શું કરો કે તમે બીજાને રેકમેન્ડેડ કરો. ઓકે. રેફરલ કોડથી પૈસા કમાવો. એટલે મહેરબાની કરીને આવી કોઈ પણ વેબસાઇટ પરથી કે ત્રાહિત વેબસાઇટ પરથી, કારણ કે આજના જમાનામાં જે AI યુગ આવી ગયો છે તેની અંદર દર્શક મિત્રો સાયબર અપરાધીઓ સવારે વેબસાઇટને બનાવે છે ને સાંજે વેબસાઇટને અસ્ત કરે છે. આવતીકાલે બીજા નામથી એ વેબસાઇટ બનાવશે, પરમદાડે ત્રીજા નામથી, કારણ કે ઢગલો સબ ડોમેન બનાવી શકાય છે. આ એક ટેકનિકલ મુદ્દો છે, હું વધારે જતો નથી. પરંતુ આપણે જે ટ્રસ્ટેડ પોર્ટલ્સ છે કે જેટલા વર્ષોથી એ ચાલી રહ્યા છે અને એની એપ્લિકેશનો મોબાઈલમાં છે, પ્લે સ્ટોર, એપ સ્ટોર પર છે, એના પરથી જ આપણે ખરીદી કરવાનો આગ્રહ રાખીશું. એના સિવાય બીજી કોઈ પણ વસ્તુ જો કોઈ પણ માધ્યમથી આવે છે બરાબર તો એને વેરીફાઈ કર્યાથી આગળ વધીશું. પરંતુ હું એવું માનીશ કે વેરીફાઈ કરવાના આ બધામાં સમય બગાડવા કરતાં ટ્રસ્ટેડ પોર્ટલ પરથી ખરીદી કરવાનો આપણે આગ્રહ રાખીએ અને જ્યાં મુશ્કેલી લાગે ત્યાં અટકી જઈએ, પેમેન્ટ કરવામાંથી બચીએ અને લોકોને પૂછીએ. સાહેબ, તમે તો આ વાત કરી, પણ જે રીતે મનની વાતમાં પ્રધાનમંત્રીએ કીધું હતું કે તમે આ જે લોકો ઓનલાઈન કરે છે બરાબર છે, પણ લોકલ પર વોકલની પણ એમને વાત કરી હતી કે તમે ઓનલાઈન ખરીદી કરો એના કરતાં જે નાના નાના વેપારીઓ છે ત્યાં જાતે જઈને બી આપણે શોપિંગ કરી શકીએ. અત્યારે પોસિબલ નથી, કેમ કે મારી જ વાત કરું તો હમણાં બ્લિંકિટ આવી ગયું છે, ઘરમાં દૂધ ખલાસ થઈ જાય ને સાહેબ, તો મારી ડોટર બ્લિંકિટથી દૂધ મંગાવી લે છે. એટલે પણ સવાલ એ છે કે અત્યારે જે રીતે મયુર સરે કીધું કે જે ઓફિશિયલ વેબસાઇટ છે, જે લીગલ છે, એ નોર્મ્સમાં ચાલી રહી છે, ત્યાંથી આપ શોપિંગ કરી શકો છો. પણ જે રીતે વાત કરીએ અત્યારે સાયબર ફ્રોડની, મયુર સરે તો સારી રીતે સમજાવ્યું કે આપણે પોતે
જાગૃત બનવાની જરૂર છે, સતર્કતા રાખવાની જરૂર છે. જો આપણે પોતે જાગૃત નહીં થઈએ ને તો તમારી સાથે આ સાયબર જે ઠગિયાઓ છે એ તમારા બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે. એટલે મહેરબાની કરીને મયુર સર તરફથી અને હું સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવારથી અપીલ કરું છું કે પ્લીઝ એક્ટિવ થાવ અને કોઈપણ પ્રકારની તમારા મેસેજમાં જ્યાદાતર આ જે ટેક્સ્ટ મેસેજ આવે છે એમાં જે લિંક ખોલીએ ને ત્યારે જ લોકોના પૈસા ગાયબ થઈ જાય છે સાહેબ. તો એ મહેરબાની કરીને ના ખોલતા, જેના કારણે અત્યારે દિવાળીનું સિઝન ચાલી રહી છે, દિવાળીમાં શોપિંગ લોકો ધૂમ કરશે. તો એ શોપિંગમાં તમારો દિવાળો ના નીકળી જાય એ ખાસ ધ્યાન રાખજો. અને આ સાયબર ઠગિયાઓ જે છે ને એ દિવાળીના તહેવારે ખૂબ એક્ટિવ હોય છે. તો સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી હું અપીલ કરીશ તમામ અમારા દર્શક મિત્રોને કે પ્લીઝ સતર્કતા રાખજો અને જાગૃત રહેજો. નેક્સ્ટ રવિવારે નવા મુદ્દા સાથે મળીશું. અમારા મયુર ભુસાવલકર સર અને મને રજા આપજો. વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કહું સર સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.